चलो तो प्रकरण नंबर 3 जेनु नाम छे श्रेणिक। तो આપણે સૌપ્રથમ શ્રેણિકની વ્યાખ્યા જોઈશું। તો શ્રેણિક કોને કહેવાય? તો કે વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસ અથવા ચોરસ ગોઠવણીને આપણે શ્રેણિક કહીશું। શું કીધું? કે વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસ અથવા ચોરસ ગોઠવણીને શ્રેણિક કહે છે। તેને સંકેતમાં કેવી રીતના આપ દર્શાવશું? ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો a ઇઝ ઇક્વલ ટુ 1 2 2 4। બીજો એક્ઝામ્પલ જોઈએ, a ઇઝ ઇક્વલ ટુ a b c d e f p q r। આ એક પ્રકારની ગોઠવણી છે। શ્રેણિકનો જવાબ માત્ર ને માત્ર શ્રેણિક મળે છે, કોઈ મૂલ્ય મળતું નથી। શ્રેણિકનો જવાબ શ્રેણિક જ હોય, મૂલ્ય મળે નહીં। આપણે એક નોંધ લખી નાખશું અહીંયા। શ્રેણિકને મૂલ્ય હોતું નથી। આનો મતલબ કે આપણે શ્રેણિકના કોઈ પણ એક્ઝામ્પલ ગણશું તો તેનો જવાબ આવશે એ આ ટાઈપનો શ્રેણિક જ આવશે। હવે એને વ્યાપક રીતે જોઈએ આપણે શ્રેણિકને, તો શ્રેણિકની અંદર હાર અને સ્તંભ આવેલા હોય છે। આપણે જોઈએ આ જે એક્ઝામ્પલ આપેલા એની અંદર જ જોઈએ તો જે આ છે અને હાર કહીશું આપણે આ બંનેને, અને આ છે એને સ્તંભ અથવા આપણે કોલમ। તો આ શ્રેણિકની અંદર 2 હાર અને 2 સ્તંભ છે, જ્યારે આ શ્રેણિકની અંદર 1 2 અને 3 હાર એવી જ રીતના 3 સ્તંભ આવેલા છે। બરોબર છે? ચાલો તો હવે એને આપણે વ્યાપક રીતે જોઈએ। વ્યાપક રીતે આ પહેલી હારનો પહેલો ઘટક છે। હાર પહેલી જ છે મિત્રો, જોજો આ પહેલી હારનો બીજો ઘટક છે। પહેલો જે હશે એ હાર દર્શાવશે અને બીજો જે છે એ સ્તંભની સંખ્યા દર્શાવશે, અને પહેલી હારનો ત્રીજો ઘટક કહીશું। એવી જ રીતના આમાં આગળ હેલા જશું આપણે તો આ પહેલી હારનો nમો ઘટક લઈએ। હવે આ મિત્રો હાર કેટલામી આવી ગઈ? બીજી આવી ગઈ, પણ સ્તંભ કેટલામો છે? પહેલો જ સ્તંભ છે, જોઈ શકો છો તમે। આ બીજી હારનો બીજો સ્તંભ, અને હાર આપણી પાસે બીજી જ છે હવે, પણ અહીંયા સ્તંભની સંખ્યા બદલાતી રહેશે। એવી જ રીતના અહીંયા બીજી હારનો nમો। ચાલો ત્યાર પછી હવે મિત્રો હાર કેટલામી છે? આ ત્રીજી હાર છે, સ્તંભ આપણો જો જોઈ શકો છો તમે, આ પહેલો જ સ્તંભ છે। અહીંયા ત્રીજી હારનો બીજો ઘટક છે, ત્રીજી હારનો ત્રીજો ઘટક છે। એવી જ રીતના અહીંયા ત્રીજી હારનો nમો સ્તંભ। આ સ્તંભની સંખ્યા 1 2 3 એવી જ રીતના n સુધી। એવી જ રીતના આપણે નીચે જઈએ, બરોબર? તો અહીંયા હવે આપણે પહેલી હાર હતી, બીજી હાર હતી, ત્રીજી હાર હતી। હવે આપણે અહીંયા m લઈશું, અહીંયા n લીધો તો અહીંયા m લઈ લઈશું। કેટલામી હાર હશે? આ mમી હાર, પણ સ્તંભ કેટલામો છે? પહેલો। હાર તો આપણી mમી જ છે, એનો સ્તંભ બીજો। mમી હારનો
ત્રીજો સ્તંભ, એવી જ રીતના અહીંયા અપ ટુ એમમી હારનો એનમો સ્તંભ. તો આપણે મિત્રો અહીંયા આને એમ ક્રોસ એન મેટ્રિક્સ કહીશું. આપણે આને શું કહીશું? એમ ક્રોસ એન મેટ્રિક્સ. આ એમ ક્રોસ એન મેટ્રિક્સ આ શું છે? તો આને કહે છે શ્રેણિકની કક્ષા. તો શ્રેણિકની કક્ષાની એક વ્યાખ્યા લખી નાખીએ આપણે. ચલો, શ્રેણિકની કક્ષા કોને કહીશું? જો શ્રેણિકમાં એમ હાર જોઈ શકો છો મિત્રો, અહીં હારની સંખ્યા કેટલી છે? આ પહેલી, આ બીજી, ત્રીજી, એવી જ રીતના એમ હાર જો શ્રેણિકમાં એમ હાર અને એન સ્તંભ હોય તો તેની કક્ષા એમ ક્રોસ એન છે. ખાસ યાદ રાખજો મિત્રો. આનો મતલબ અહીંયા એવો થયો કે આપણે આને આમ કહી શકીએ કે હાર ક્રોસ સ્તંભ. બરોબર છે. ચલો, આપણે શ્રેણિક જોયું. હજી એકવાર આમાં જોઈ લઈએ કે શ્રેણિક કોને કહીશું? કે વાસ્તવિક સંખ્યાઓની લંબચોરસ અથવા ચોરસ ગોઠવણીને શ્રેણિક કહે છે. એક્ઝામ્પલ તરીકે મેં જોયું, અને આવી જ રીતના બોક્સમાં દર્શાવવામાં આવે છે. બરોબર છે. એનું કોઈ મૂલ્ય હોતું નથી. શ્રેણિકનો જવાબ એ માત્ર આપને શ્રેણિક જ મળશે. બરોબર. હવે આપણે અહીંયા જોઈએ, અહીં શ્રેણિકની કેટલી હાર છે? 2 હાર છે અને સ્તંભની સંખ્યા પણ કેટલી છે? 2. તો આને કહીશું 2x2 મેટ્રિક્સ. અહીંયા શ્રેણિકમાં હારની સંખ્યા કેટલી છે? તો કે 1, 2 અને 3. અને જ્યારે સ્તંભની સંખ્યા પણ કેટલી છે? 3. તો આને કહીશું 3x3 શ્રેણિક. શ્રેણિકને મૂલ્ય હોતું નથી. આનો મતલબ કે શ્રેણિકનો જવાબ એ માત્ર આપને શ્રેણિક જ મળે. શ્રેણિકને કોઈ મૂલ્ય હોતું નથી. બરોબર. ત્યાર પછી આપણે વ્યાપક રીતે જોયું તો આ શ્રેણિકની અંદર પહેલી હારનો પહેલો ઘટક, પહેલી હારનો બીજો ઘટક, પહેલી હારનો ત્રીજો ઘટક, એવી જ રીતના પહેલી હારનો છેલ્લો એટલે કે એનમો ઘટક. એવી જ રીતના અહીં નીચે આ એમમી હાર છે. પહેલી, બીજી, ત્રીજી એવી રીતના નીચે હાર આવતી જાય. એમમી હારનો પહેલો ઘટક, એમમી હારનો બીજો ઘટક, એમમી હારનો ત્રીજો ઘટક, એવી જ રીતના એમમી હારનો છેલ્લો એટલે એનમો ઘટક. જ્યારે આપણે અહીંયા મેળવું આને કહીશું એમ ક્રોસ એન. આને શું કહેવાય? શ્રેણિકની કક્ષા. તો શ્રેણિકની કક્ષાની વ્યાખ્યા આપણે લખીએ તો કે જો શ્રેણિકમાં એમ હાર અને એન સ્તંભ હોય તો તેની કક્ષા એમ ક્રોસ એન થશે. ચાલો, ત્યાર પછી આપણે જે વ્યાપક રીતે દર્શાવ્યું એને આપણે આવી રીતના પણ એક નોંધ કરીને લખી નાખીએ. A is equal to A I J M ક્રોસ N. જ્યાં એમને શું કહેશું? હારની સંખ્યા. અને એનને શું કહેશું? સ્તંભની સંખ્યા. જ્યારે આઈ બરાબર આપણે શું લખશું? 1, 2 અપ ટુ ક્યાં સુધી? એન સુધી. અને જે બરાબર શું લખશું? 1, 2 અપ ટુ એમ સુધી. બરોબર છે. ચાલો, હવે શ્રેણિકોના પ્રકાર વિશે થોડુંક જોઈ લઈએ. તો શ્રેણિકોના પ્રકાર.
શ્રેણિકના પ્રકાર। બહુ સરળ ચેપ્ટર છે મિત્રો, ધ્યાનથી જોશો તો એકદમ ઈઝી છે અને આવડી જાય એવું છે, બરાબર છે। ચાલો શ્રેણિકના પ્રકાર વિશે જોઈએ તો સૌ પ્રથમ પહેલો પ્રકાર છે એનો હાર શ્રેણિક। આપણે એના શબ્દ ઉપરથી જ ખબર પડી જાય મિત્રો, હાર એટલે કે જેની અંદર માત્ર ને માત્ર હાર આપેલી હોય, પણ સ્તંભ આપેલા માત્ર ને માત્ર એક જ હાર આપેલી હોય, સ્તંભની સંખ્યા ગમે એટલી હોય પણ માત્ર ને માત્ર એક જ હાર હોય। તો આની વ્યાખ્યા શું થશે આપણે કે જે શ્રેણિકમાં હારની સંખ્યા માત્ર એક જ હોય તેને હાર શ્રેણિક કહે છે। કે એમની અંદર સ્તંભની સંખ્યા આપેલી ગમે તેટલી આપેલી હોય, સ્તંભની સંખ્યા ગમે તેટલી આપેલી હોય, પણ આપણે માત્ર ને માત્ર હાર વિશે જ જોવાનું છે। ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ a ઇઝ ઇક્વલ ટુ 1 2 3। અહીંયા સ્તંભની સંખ્યા મિત્રો કેટલી છે? 3। તો આપણે આને શું કીધું? હાર માત્ર એક જ છે, તો આને કહેશું 1 ક્રોસ 3 શ્રેણિક। એટલે આપણે આને જે વ્યાખ્યા લખી એને વ્યાપક રીતે દર્શાવીશું તો આને 1 એક હાર અને સ્તંભની સંખ્યા ગમે તેટલી હોય એટલે આપણે n સુધી પણ હોઈ શકે। શું વ્યાખ્યા જોઈએ આપણે એની કે જે શ્રેણિકમાં હારની સંખ્યા માત્ર એક જ હોય અને સ્તંભની સંખ્યા ગમે તેટલી હોય। મિત્રો શ્રેણિકમાં દર્શાવતી વખતે એક ભૂલ અહીંયા ક્યારે અલ્પવિરામ કરતા નહીં। આપણે ઘણીવાર મોટા કાઉન્સની અંદર લખીએ તો અહીંયા અલ્પવિરામ ભૂલથી થઈ જાય છે, અહીંયા અલ્પવિરામ આવશે નહીં, સેમિકોલોન કોઈ કરવાના નથી। બીજો કોઈ એક્ઝામ્પલ એવો જોઈએ આપણે a ઇઝ ઇક્વલ ટુ a b c d। અહીંયા આપણે હારની સંખ્યા કેટલી છે? માત્ર ને માત્ર એક જ, અને જ્યારે સ્તંભની સંખ્યા કેટલી છે? 4। આ 1 2 3 અને 4 આ સ્તંભની સંખ્યા છે, જ્યારે આ માત્ર હારની સંખ્યા છે જે એક જ છે। તો ત્યાર પછી બીજી ડેફિનેશન છે સ્તંભ શ્રેણિક। જેમ મિત્રો તમે હાર શ્રેણિકની વ્યાખ્યા લખી એવી જ રીતના તમે હવે આને કહી શકો કે સ્તંભ શ્રેણિક કોને કહે કે જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તેને સ્તંભ શ્રેણિક કહે છે। હાર ગમે તેટલી હોઈ શકે પણ સ્તંભ માત્ર ને માત્ર એક જ હોય તો એની વ્યાખ્યા લખીએ આપણે કે જે શ્રેણિકમાં સ્તંભની સંખ્યા માત્ર એક જ હોય તેને સ્તંભ શ્રેણિક કહે છે। કોલમ મેટ્રિક્સ। તો હવે એને આપણે એક્ઝામ્પલ એક જોઈએ એનો a ઇઝ ઇક્વલ ટુ 1 2 4। અહીંયા મિત્રો સ્તંભની સંખ્યા કેટલી છે? 1, પણ હાર કેટલી છે? 3। તો આને કહીશું 3 ક્રોસ 1। આપણે અગાઉ જોઈએ કે પહેલા હોય એ હાર દર્શાવે અને પછી હશે એ સ્તંભ, હાર ક્રોસ સ્તંભ। તો અહીંયા હારની સંખ્યા કેટલી હતી મિત્રો? 1 2 અને 3, બરોબર। પણ આપણે શું જોવાનું હતું કે સ્તંભ માત્ર ને માત્ર એક જ હોવો જોઈએ। તો આને વ્યાપક રીતે લખીએ તો કેવી રીતના લખાય આપણે આને?
તો કે અહીંયા હારની સંખ્યા ગમે તેટલી હોય એમ હોય, પણ સ્તંભની સંખ્યા માત્ર કેટલી હોય છે? એક જ. ચાલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ. A B C D E F. હવે મિત્રો આની અંદર હાર કેટલી છે જોઈએ? 1 2 3 4 5 અને 6. હારની સંખ્યા 6 છે, પણ આપણી પાસે સ્તંભની સંખ્યા કેટલી છે? માત્ર 1. જેથી કરીને આપણે આને શું કહીશું? 6x1 મેટ્રિક્સ. ત્યાર પછીનો શ્રેણિક છે સમક્ષિતિજ શ્રેણિક. આ મેટ્રિક્સનો ઉપયોગ બહુ આવતો નથી ચેપ્ટરમાં, છતાં આપણે એની ડેફિનેશન જોઈ લઈએ. કદાચ તમે આગળના સ્ટાન્ડર્ડમાં જાઓ તો આ કામમાં આવે. સમક્ષિતિજ શ્રેણિક એનું સીધું ડાયરેક્ટ હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું. A B C D 1 2 3 4. અહીં ABCD લીધી, અહીંયા મેં 1 2 3 4 લીધા. આ માત્ર ગોઠવણી જ છે, એટલે તમે કોઈ પણ વાસ્તવિક ઘટક લઈ શકો છો. હવે મિત્રો આમાં તમે જો કે અહીંયા તમને સ્તંભની સંખ્યા કેટલી છે? તો કે 1 2 3 અને 4, અને હારની સંખ્યા કેટલી છે? માત્ર 2. તો 2x4 મેટ્રિક્સ જો. તો અહીંયા શું આપણે સમજીએ કે અહીંયા હારની સંખ્યા છે એ સ્તંભની સંખ્યા કરતાં ઓછી છે. તો આપણે અગાઉ જોઈ ગયા, તો આપણે મેટ્રિક્સની કક્ષાને શું કીધો હતો? તો કે m×n કીધો હતો. તો મેટ્રિક્સની કક્ષા આપણે m×n કીધો હતો. તો અહીંયા એમની સંખ્યા છે એ એનની સંખ્યા કરતાં કેવી છે? ઓછી છે. તો એમ છે એ ઓછા છે કોની કરતાં? એન કરતાં. અને આમ જોઈએ સમક્ષિતિજ એટલે કે જેની અંદર હારની સંખ્યા છે એ સ્તંભની સંખ્યા કરતાં ઓછી હોય તો તેને સમક્ષિતિજ મેટ્રિક્સ કહીશું. ત્યાર પછીનો મુદ્દો છે એ શિરોલમ મેટ્રિક્સ. ચલો શિરોલમ શ્રેણિકની આપણે વાત કરીએ. શિરોલમ શ્રેણિક તો આપણે સમક્ષિતિજ શ્રેણિક જોયો, એમાં જોયું કે એમાં હારની સંખ્યા છે એ સ્તંભની સંખ્યા કરતાં ઓછી હતી. તો અહીંયા પણ આપણે એક એક્ઝામ્પલ દ્વારા જ સમજીએ કે A = 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા મિત્રો જોઈ શકીએ છીએ હારની સંખ્યા કેટલી છે? 1 2 3 4 અને 5. હારની સંખ્યા 5 છે, જ્યારે સ્તંભની સંખ્યા માત્ર 2 જ છે. તો અહીંયા આપણે શું લખી શકીએ કે આમની અંદર હારની સંખ્યા છે એ સ્તંભની સંખ્યા કરતાં વધુ હશે. ત્યાર પછીનો શ્રેણિકનો પ્રકાર છે એ શૂન્ય શ્રેણિક. જે શ્રેણિકના બધા જ ઘટકો 0 હોય, શૂન્ય હોય, એને શૂન્ય શ્રેણિક કહીશું. એની વ્યાખ્યા શું લખશું આપણે કે જે શ્રેણિકના તેને કેવી રીતના દર્શાવશું? એને O =
0 0 0 0 0 0 અને કહીશું 2 क्रॉस 3 શૂન્ય શ્રેણિક અથવા O ઇઝ ઇક્વલ ટુ 0 0 0 0 અને 2 क्रॉस 2 અથવા આમ પણ લખી શકીએ। આ બધા એના પ્રકાર છે। આની અંદર સ્તંભ પણ એક જ છે અને હાર પણ એક જ છે અને કહેશું શૂન્ય શ્રેણિક। તો મિત્રો આપણે આ બધા શ્રેણિકોના પ્રકાર જોયા। ત્યાર પછી એક છે ચોરસ શ્રેણિક। ચોરસ શ્રેણિક મિત્રો કોને કહીશું કે જેની અંદર હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય, કે જે શ્રેણિકની અંદર હારની સંખ્યા તથા સ્તંભની સંખ્યા જે શ્રેણીની અંદર હારની સંખ્યા તથા સ્તંભની સંખ્યા સમાન હોય તેને કેવો શ્રેણિક કહીશું? ચોરસ શ્રેણિક કહીશું। ફોર એક્ઝામ્પલ, કે જેની અંદર હાર પણ 2 છે અને સ્તંભ પણ 2 છે। એની અંદર હાર પણ 1 છે અને સ્તંભ પણ 1 છે। આ શ્રેણિકની અંદર હારની સંખ્યા પણ 3 છે અને સ્તંભની સંખ્યા પણ 3 છે। આ પ્રકારના શ્રેણિકને શું કહીશું? ચોરસ શ્રેણિક। હવે આપણે મિત્રો કોઈ એવું એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદરથી આપણે ખાલી માત્ર કીધું હોય કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા આપેલી હોય અને એના ઉપરથી આપણે કોઈ વ્યાપક શ્રેણિક બનાવવાનો હોય અને ચોરસ શ્રેણિકની જ વાત કરીએ કે આપણે આપેલું હોય કે A ઇઝ ઇક્વલ ટુ Aij 4 क्रॉस 4 4 क्रॉस 4 એનો મતલબ કે હારની સંખ્યા પણ 4 હશે અને સ્તંભની સંખ્યા પણ 4 હશે। આવો કોઈ મેટ્રિક્સ જોઈએ આપણે A ઇઝ ઇક્વલ ટુ આનો મતલબ 4 એટલે હારની સંખ્યા 4 હશે। પહેલી હારનો પહેલો ઘટક, પહેલી હારનો બીજો ઘટક, પહેલી હારનો ત્રીજો ઘટક અને પહેલી હારનો ચોથો ઘટક। એવી જ રીતના બીજી હારનો પહેલો ઘટક, બીજી હારનો બીજો ઘટક, બીજી હારનો ત્રીજો ઘટક અને બીજી હારનો ચોથો ઘટક। હવે કેટલામી? ત્રીજી હારનો પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ અને ત્રીજી હારનો ચોથો સ્તંભની વાત છે। ત્યાર પછી છેલ્લી ચોથી હારનો પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક અને ચોથી હારનો ચોથો ઘટક। હવે મિત્રો આપણે આને કેવો આ વ્યાપક રીતે લખ્યું 4 क्रॉस 4। આપણે આ રીતના આપેલું એના ઉપરથી આ વસ્તુ પણ લખી શકીએ। પણ અહીંયા મિત્રો એક વસ્તુ જોજો આપણે કે જે આ 1 A11 A22 A33 A44 આ વસ્તુને શું કહેશું? ચલો એનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે। આ બધાને જે છે
જોઈ શકીએ આપણે કે ચોરસમાં કોઈ પણ ચોરસ હોય એની અંદર આને શું કહીશું તો કે વિકર્ણ, તો આને કહીશું વિકર્ણના ઘટકો. એ આઈ આઈ કે બંને સરખા જ હોય એટલે કે આઈ ઇઝ ઇક્વલ ટુ એ આઈ જે, આઈ ઇઝ ઇક્વલ ટુ જે આપણે લખી શકીએ, જેની અંદર હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા બંને સમાન. ચાલો ત્યાર પછીની વ્યાખ્યા લખીએ વિકર્ણ શ્રેણિક. ત્યાર પછીનો પ્રકાર છે ચલો વિકર્ણ શ્રેણિક કોને કહીશું કે જે શ્રેણિકમાં વિકર્ણના ઘટકો સિવાયના બધા જ ઘટકો 0 હોય, શૂન્ય હોય, તેને વિકર્ણ શ્રેણિક કહીશું. માત્ર વિકર્ણના જ ઘટકો હોય, બાકીના બધા ઘટકો 0 હોય છે. તો શું લખશું એની વ્યાખ્યા કે જો ચોરસ શ્રેણિકની અંદર, જો શ્રેણિકના ઘટકો વિકર્ણો સિવાય 0 હોય તો તેને વિકર્ણ શ્રેણિક કહે છે. શું કીધું કે જે શ્રેણિકની અંદર વિકર્ણના ઘટકો ખાલી મળે, બાકીના ઘટકો બધા જ 0 હોય તો શ્રેણિકને શું કહેશે? વિકર્ણ શ્રેણિક કહે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે. A 0 0 0 B 0 0 0 C. અહીંયા જોઈ શકો આપણે કે વિકર્ણના ઘટક શું છે? A, B અને C, જ્યારે બાકીના ઘટકો કેવા છે? 0 છે. આનો મતલબ કે Aij ઇઝ ઇક્વલ ટુ 0 જ્યાં I ઇઝ નોટ ઇક્વલ ટુ J. A11, A12, A13 તો આ ઘટકો બધા 0 છે. આ 1 1 2 2 અને 3 3 આ બધા ઘટકો 0 હશે નહીં. એ વિકર્ણ સિવાયના ઘટકો કેવા હોય છે? 0 હોય છે. તો તેને કેવો શ્રેણિક કહીશું? વિકર્ણ શ્રેણિક કહીશું. A, B અને C ડાયાગોનલ A, B અને C. ચલો ત્યાર પછી ડાયાગોનલ ત્યાર પછી ડાયાગોનલની વાત કરીએ કે તમને આવી રીતના આપેલું હોય કે ડાયાગોનલ 2 1 0 તો આને આપણે વિકર્ણ શ્રેણિક તરીકે દર્શાવો હોય તો કેવી રીતના દર્શાવશું? તો આ શ્રેણિક પહેલાં તો 3 × 3 હશે તો આને 2 1 અને 0 લખી નાખીએ. બાકીના ઘટકો બધા કેવા હશે? 0 હશે. ચલો હજી એક એવું એક્ઝામ્પલ જોઈએ. ડાયાગોનલ A, B. આ મેટ્રિક્સ કેવો છે? 2 × 2. તો આને દર્શાવશું કેવી રીતના આપણે? A અને B બાકીના બધા ઘટકો કેવા હશે? 0 હશે.
ચલો, તો બાકીના શ્રેણિકના પ્રકાર આપણે પછીના લેક્ચરમાં જોઈશું. તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના થોડાક એક્ઝામ્પલ અને ત્યાર પછીના પાછી થિયરી. જો એકસાથે વધુ થિયરી લેવામાં આવશે તો પાછા બોરિંગ જેવું લાગશે.